આ છે કાશ્મીરનો આપણે આવી ગયા ભાઈ. આ ગાડી જો ઓલો ભાઈ પગે સ્ટીરિંગના પગે લાગીને ભાજી સ્લેપ માર્યો આખી ત્રાણી થઈ ગઈ. ઓહો હો ના છે ભાઈ અહીંયાનું ઓરિજિનલ અંતરની સીસી પગના કે કમરના કોઈ પણ દુખાવા હોય અને એ ટુ ઝેડ ટૂંકમાં આઈટમ તમને ભાઈ ટનલ આવી જાય આપણે મોટી પછી ગાડીના ઠાઠાની વાહે આપણે બધા બેસી ગયા છીએ એટલે ઓલી બાજુથી ફૂલ પવન ઠંડુ આવે છે ના આવે અને આ ધાબરા ધુઆ બધું ઓઢી લીધું છે. જો તો ભાઈ બે ડબલા આપણે 400 ગ્રામના એટલે 800 ગ્રામ ને બે ડબલા 350 ગ્રામના પોલીસ વાળા દિવસના હોય એટલે જ્યાં તમે 5 વાગ્યા પછી નીકળો. કાલાનું કામકાજ અહીંયા ભાવેશભાઈ છે આપણા ડુંગળી સુધારે છે, અહીંયા ભાઈ બટેકા સુધારે છે. ગુડ મોર્નિંગ મારા બધા વાલા ભાઈઓને. જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ. આજે આપણી ભુજથી કાશ્મીર ટ્રીપનો 8મો દિવસ આપણે કહી શકીએ છીએ અને અત્યારની આપણી જે મોર્નિંગ થાય છે જન્નતની અંદર કાશ્મીરની અંદર બનિયાલ વટીને અને તમે ઘણા બધા ભાઈઓ જે કહેતા હતા ને કે પહાડી એરિયો બતાવો ડુંગર ચેક કરો એકવાર ભાઈ. આ આખો આપણે આની પહેલાં આવ્યા હતા ને બરફનો ઢાકેલો હતો, આની માથે બરફ હતો. આ બધા એ બરફના ડુંગર છે ને જેમાં અત્યારે ગરમીના હિસાબે આમાં નથી પણ હજી આપણે આગળ જવું એટલે આપણે જોવા મળશે ક્યાંક ને ક્યાંક. થોડીક વાર પહેલાં જ ભાઈ આપણી ગાડી અહીંયા પહોંચી છે બનિયાલમાં. આપણે બનિયાલ ક્રોસ કરીને અહીંયા ટોલ નાકું આવે ને ત્યાંથી આપણે વ્યૂ જોવા મળે. તો અહીંયા સરસ એવી બધા માટે ફેસિલિટી છે, જ્યારે નાવું ધોવું ફ્રેશ થવું હોય એ બધા માટે. બાકી ચા પાણીની આ બાજુ હોટલ છે, પાછળની સાઈડે આમ પહાડ છે એ ભાઈ ઓલા જ છે આપણે કહી શકીએ કે બરફવાળા. અને આ પહાડમાંથી જે નેચરલ પાણી આવે છે ને તમે જો આ લોકો શું સિસ્ટમ કરે, પહાડમાંથી ક્યાંય પાણી પડતું ને એમાં નડી નાખી દે એટલે પાણી સીધે સીધું આવી અને આ ટાંકામાં ભરાય ને આ ટાંકામાંથી અત્યારે આપણે પાણી પીએ એટલે એવું ઠંડુ લાગે ને મોજ જ આવ્યા રાખે. તો એકવાર ચેક કરી લેજો ભાઈ, હજી પાછો જોઈ લેજો અહીંયાથી આમનો આખા પહાડો તમને કેવા લાગે છે ને કહેજો કમેન્ટમાં ખાસ. અને આ બધા એવા પહાડ છે જેની માથે બરફ હોય છે, હજી એકવાર કહી દઉં તમને. તો આપણી ગાડી એ ઓલી સાઈડ પડી છે. હવે આપણે પહેલાં છે ને હોટલે પીએ ચા પાણી અને પછી જાય એ બાજુ ગાડી બાજુ. આ કાશ્મીર છે મારા ગલે જાઓ તમે જોવો ખાલી યાર, વાહ મોજ આવી ગયો. સવારમાં આપણે મોર્નિંગ અહીંયા થઈને બનિયાલ જે આવ્યા ને આનંદ આવી ગયો આ નજારો જોઈને ઉઠીને. ગાડીવાળા બધા ભાઈઓ રામબાણ ને બનિયાલની વચારથી ઇલાકાઓમાંથી ઘાટમાંથી આવે ને હવે તો જો કે 30 કિલોમીટરનો પટ્ટો બાકી છે, બાકી બધો વ્યવસ્થિત થઈ ગયો છે. એ 30 કિલોમીટર જગરા છે, ત્યાંથી બધા કાપીને આવે પછી આમાં આરામ કરે ટોલ નાખે. ચલો ભાઈઓ, હું પીવું કાશ્મીરની ચા અને તમે યાર લાઈક શેર ને સબસ્ક્રાઈબ ને કમેન્ટ ને જે પણ થતું હોય બધું કરી દેજો. મઢુલી આવેલા જાય મઢુલી. આ બાજુ પાછળ નેચરલ વ્યૂ, આ પાણી ખેતરમાંથી આવે સીધું, મેં જેમ તમને કીધું ને પહાડોમાંથી. હાલો નાસ્તો કરવા ભાઈ, ચવાણું ને ચા નાસ્તાનો આપણો કાર્યક્રમ પૂરો થયો છે. હવે અહીંયા આપણે ગાડી બાજુ ઓવરબ્રિજ આવ્યો. ઓવરબ્રિજ એ રાતે જે ભાઈ ક્રોસ કર્યો છે ને રામબાણ ને બનિયાલ ને ડેન્જર, અતિ ડેન્જર ઇલાકો. એ આખો રાતના ક્રોસ કર્યો. પાછા નીકળશું તો એ દિવસના જરૂર આપણે દેખાડશું, કારણ કે પાછા આપણે દિવસના નીકળશું. આજુ ફેરે ત્યાંથી ભાઈ રાતે સિચ્યુએશન જ એવી હતી કે રાતે કાઢીને રાતે નીકળવું પડ્યું. બાકી જે ભયંકરમાં ભયંકર આપણે અત્યારે કહી શકીએ કે એ એરિયો છે. જો ભાઈ બપોરનો ટાઈમ થાય ને સીન જો અત્યારે વાદળનો પેલા કેમ છે ગાડીમાં વાગે છે સિટી, એટલે બપોર થાય એટલે પછી મંડે સિટી વાગવા. જો કેમ છે લોડિંગ મશીન કરેલું આખું. આને ઘાટમાં એવી તકલીફ પડે ને ભાઈ કે વાત ના પૂછો. આપણે અહીંયા ગાડીઓ 4 પડી છે, 2 આગળ અને 2 નહીં વાહે. 12:30 વાગ્યા છે ને હમણાં છે ને જો અહીંયાથી આ પહાડોની માથે ફૂલ વીજળીના કડાકા ભડાકા થતા હતા. આપણે ગાડીની બહાર બેઠા તો ભડાકાન થતા હતા ને હમણાં ભાઈ થોડાક વરસાદ આવી ગયો, છાંટા આવી ગયા અને અત્યારે એકદમ ઠંડો મોસમ છે અહીંયાનો. આપણે એમાં સામે પાછા દુકાને ગયા અને ત્યાંથી મેં કીધું એક ઠંડુ પાણીની બોટલ પહેલાં ભરી લે અને નાસ્તો ભાઈ મેં કીધું આ લઈ લે, એક માજા અને આ 2 પેકેટ છે તો એ કરીએ. બાકીના બધા ભાઈઓ આપણે એમાં ગાડીમાં હોતા છે એટલે હમણાં આપણે જઈએ પાછા નાસ્તો કરીને ગાડી બાજુ. ત્યાંથી ભાઈ નીકળશું મોડા, એનું કારણ એ છે મોડું નીકળવાનું કે અહીંયા આગળ ટોલ નાકું વટીને એક ટનલ આવે ને ત્યાં પોલીસવાળા દિવસના હોય એટલે જ્યાં તમે 5 વાગ્યા પછી નીકળો અથવા તો 6 વાગ્યા પછી નીકળો એટલે ત્યારે એ ના હોય. બાકી અહીંયા હોય તો એ તમને ખાલી 1500 2000માં અડાડી દે. એના માટે થઈને આપણે અહીંયા અત્યારે બધા આરામ કરે છે. કુરકુરિયાના ભાઈ અહીંયા 10 રૂપિયા છે અને આ તમને હું માજા બતાવું. પેકેટના ગમે એના 10 અને આ માજા છે, પાણી છે. આ જો તમે ઓરિજિનલ માજા નથી, આપણે છે એવી. તો આના અહીંયા 20 રૂપિયા ભાવ છે. આમાં MRP શું છે ને એ જરાક આપણે દેખાય તો જોઈએ. 150 mlની છે અને MRP એ છે ને જો કે અહીંયા લખેલી છે, જો આછા નંબર જ્યાં છે ને એમાં તો MRP 20 રૂપિયા જ છે. એનું કારણ ભાઈ એ હોઈ શકે કે અહીંયા પહાડોમાં આ પહોંચાડવી એટલે એનું ટ્રાન્સપોર્ટેશન વધી જતું હોય તો એના હિસાબે કદાચ અહીંયાના 20 રૂપિયા લેવામાં આવતા હોય. 5 વાગ્યા છે ને બધા ભાઈઓ ઉઠીને આવે છે ને હવે આપણે અહીંયાથી સફર એમને ચાલુ કરવાનો છે. આમને આગળ આવશે પુલવામાથી અનંતનાગથી સીધું આપણે આવશે પેમ્પર, શ્રીનગર અને આ ઘાટી એરિયો જે તમે જોઈ શકો છો. આપણે અહીંથી હાઈવે આવશે ને બાકી આ બધી ઘાટીઓ. અને આ આપણે કાલે રાતે આખું જો આમાં આખી રાત કાલે આપણે કાઢી. આમાં ન તો ટાવર આવતો ને આ રસ્તાનું જે કામ ચાલુ છે
આ રામબાણ વાળો રસ્તો છે આખો ફૂલ અતિશય ડેન્જર આપણે કહી શકીએ. 4 વાગ્યાનો અત્યારે માહોલ જો તમે સુરત દાદા છે ને વાં વાદળાની વચાડે છે, એ વાદળાની વચ્ચે છે ને તો તમને હવે આ બાજુની સાઈડ તમે જોવો ને તો જો આમાં ઓલા ડુંગરમાં તડકો છે, આમાં છાંયો છે, માથે ઓલા પાછા છે એમાં તડકો છે. એટલે આ જે વાદળા છે ને બધા આ એના હિસાબે અમુક ડુંગરમાં છાંયો છે, અમુકમાં તડકો છે ને એવું બધું છે. તો હવે આ બધા આપણા ભાઈઓ આવી ગયા છે એટલે ચા પાણી પીએ અને વધી આગળ મામું હજી ઉઠીને આવે છે. શું છે આ ગાડી જો ઓલો ભાઈ પગે સ્ટેરિંગના પગે લાગીને ભાજી સ્લેપ માર્યો આખી ત્રાણી થઈ ગઈ છે. ઓહો હો મામું ઉઠી ગયા છે જાય હવે પાછા. આજના 8 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે તમે જો વરસાદ માંડ્યો છે દેવા ફૂલ અત્યારે આપણે અહીંયા. ને હવે ભાઈ આપણે ઓલી જગ્યાએ હતી જ્યાં પોલીસવાળા હતા ને એ કદાચ અત્યારે અહીંયાથી વયા ગયા છે. તો જોઈએ હમણાં હું કાર્યક્રમ ગોઠવીએ કે જમી કરીને નીકળીએ કે પહેલાં નીકળીએ, કારણ કે વરસાદને ફૂલ ઠંડો પવન અત્યારે ઠંડી લાગે છે અહીંયા. આપણે જો એક ગાડી આપણી હાલતી થઈ જાય ને આપણે ભેગી હાલતી કરી છે. હવે આગળ ક્યાંક જાય છે, બારે વરસાદ થઈ ગયો છે ચાલુ ફૂલે ફૂલ. વાહ કાશ્મીરની મોજ, વાહ એક તો ફૂલ ઠંડી ને માથેથી ફૂલ વરસાદ. ભાઈ ભાઈ જઈ લ્યો હો ભલે પડે ભાઈ. થોડી થોડી ગાડી આગળ લઈ અને એ કે જો અહીંયા ઓલી હોટલ છે ને એની બાજુમાં લઈ લીધી છે આપણે. અહીંયા મસ્ત પાણીનો ફુવારો પડે છે, વहाँ ભરેલું છે ને અત્યારે ફૂલ પવન સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે. તો ભાઈ 8:30 વાગ્યા છે અને ફાઇનલી એવું નક્કી કર્યું છે કે બધા ભાઈઓ અહીંયા જ જમવાનું બનાવી અને પછી આગળ વધીએ. તો એ ઓલી ગાડીમાં અને એક એની પાછળ જે આપણી બાજુમાં બીજી પેઢી છે એમાં, એટલે એક અહીંયા છે અને 4 કે 4 ગાડી આપણે અહીં લાઈનમાં અત્યારે ઊભી છે. અને હવે આપણે અહીંયા જમવાનું બનાવે છે ભાત ભાઈઓ. તો આપણે જઈએ અહીંયા અંદર અને જોઈએ કેવાક ભાત બનાવે છે. જો અહીંયા અત્યારે ઠંડીનો માહોલ થઈ ગયો છે ફૂલ. અહીંયા મામું આટા મારે છે અને ઠંડી પડે છે ફૂલ. અત્યારનું આપણે કહી શકીએ કે ફૂલ ઠંડીવાળું વાતાવરણ થઈ ગયું છે. અને ઓલા જોવો ને કે અહીંયા આપણી આ ગાડીમાં બનાવે છે જાય એની પાસે. તો ભાઈ અત્યારે તમે જોઈ શકો છો લાઈવ નજારો જમ્મુ કાશ્મીરની અંદર ફૂલ ઠંડી છે અને આ ચાલુ છે બકાલાનું કામકાજ. અહીંયા ભાવેશભાઈ છે આપણા ડુંગળી સુધારે છે, અહીંયા ભાઈ બટેકા સુધારે છે, ઓલી બાજુ વટાણાનું લસણનું ને એવું કામકાજ ચાલુ છે. આ તમે શું ખાંડો હો ભાઈ? મામા મજીરા વગાડે જો ઈશારા કરે. આ ભાઈ અહીંયા લસણ ખાંડે છે એટલે હમણાં આ બધું બકાલું ઓકે થઈ જાય ને પછી આપણે ચોખા બનાવશો ને. હું ભાઈ ભાઈ મામા કે છે અલખ ધાણીની આરતી રે રૂડા. ચોખા બનાવવાના છે શું છે? ખારી ભાત. તો ભાઈ બકાલું બધું સુધારાઈને થઈ ગયું છે કમ્પ્લીટ. લસણ ને ડુંગળી ને ટમેટા ને મરચા ને બટેકા ને. અને આપણે અત્યારે ફૂલ ઠંડીમાં જો આ તેલ નાખી દીધું છે શું કહેવાય કડાઈની અંદર. કા તૂટિયા કેમ મારી ગયો? ઠંડી લાગે? ઠંડી લાગે છે થોડી થોડી લાગે. તો ભાઈ આમાં રાય જીરું ને ડુંગળી ને મરચા ને લસણ ને એવું બધું નાખી. લસણ જે બાકી છે નથી નાખ્યું, હવે નાખશું ભાઈ. હા ડુંગળી થોડીક પાકી જાય ને રાયગા ચડી જાય ને ગાડી પછી. હવે આમાં ભાઈ ચટણી ને હળદર ને બધું મીઠું ને આમાં નાખી અને મિક્સ હલાવી મસાલો બનાવી અને પછી આપણે આમાં એને નાખશું. અને એના પછી નાખશું બટેકા અને પછી નાખશું ટમેટા, મટર, પછી નાખશું મટર. ક્યાં ગયા મટર? વટાણા વટાણા વટાણા. ડુંગળી આપણી પાકી ગઈ હોય એવું આપણે લાગે છે. ધગી ગયો ભાઈ, ધગી ગયો. તો ભાઈ આપણે ચટણી ને મીઠું ને બધું હલાવી અને વ્યવસ્થિત ગ્રેવી કરી નાખી છે. અને હવે ભાવેશભાઈ બટેકા નાખશે. ડુંગળી આમાં પાકી ગઈ છે એટલે હવે એમાં બટેકા પડશે. બટેકા પાકી જશે પછી આપણે ટમેટા નાખશું અને માથે મસાલો નાખશું. ભાઈ બધા જાતના મરી મસાલા આપણે આમાં નાખી દીધા છે. ગ્રેવી ને પાકવા દેશું ઘડીક વાર. ભાઈ બીજી વાત એ તમને કહી દઉં કે આપણે 8 જણા હોય ને તો એને તમે 4 ગ્લાસ થી 4.5 ગ્લાસ ચોખા નાખો એટલે થઈ જાય. આ ગ્લાસ છે, હા ઓલા મોટા ગ્લાસ નાખો તો વધે. અને 1 ગ્લાસમાં 2 થી 2.5 ગ્લાસ તમારે પાણી નાખવાનું થશે. આમાં છે ને આપણે 9 ગ્લાસ પાણી નાખી દેવું. ભાઈ ઓલી ગ્રેવી ને પાણી બધું ઓકે થઈ જાય એટલે 4 ગ્લાસ ચોખા છે આપણે લાંબા બાસમતી છે નાખીએ પછી જોઈએ કેવડાક લાંબા થાય છે. ભાઈ અત્યારે જોઈ જઈએ હવે પાકવાની અણી ઉપર છે. આખું ટોપિયું ભરાઈ ગયું છે આપણા ભાતનું. 70% થઈ ગયા છે. 70% થઈ ગયા છે. હમણાં 100% થાય એટલે ઉતારી લેશું. અને આજુબાજુની બીજી પાછળની ગાડીઓમાં આપણા ભાઈઓ બધા બેઠા છે એને બોલાવી લેશું.
તો ભાઈ દહીંના ડબલા લઈ આવ્યા છીએ આપણે 40 વાળાને 20 વાળાને કેટલા વાળા છે ભાઈ ટોટલ 200 લઈ આવ્યા. ટોટલ 200 રૂપિયાના દહીંમાં આપણે એટલા ડબલા આવ્યા છે 1 2 3 4 ને 5 ડબલા છે એટલે 40 80 વાળા આવી છે કદાચ ભાઈ આમાં 170 ગ્રામ વેટ છે નાનું ડબલું છે અને આ 350 ગ્રામનું ડબલું છે આ એક 400 ગ્રામનું ડબલું છે આ બીજું આપણે 350 ગ્રામનું છે અને આ બીજું 400 નું છે તો ભાઈ આ બે ડબલા આપણે 400 ગ્રામના એટલે 800 ગ્રામ ને બે ડબલા 350 ગ્રામના એટલે 700 ગ્રામ એટલે ટોટલ થયું 1500 અને આ 170 ગ્રામનું એટલે આ 5 ડબલા છે 1670 ગ્રામ દહીં આપણે કાશ્મીરની અંદર મળ્યું છે કેટલાનું 200 નું અને આ જ દહીં આપણે 200 નું માંથી કેટલામાં લીધું આપણે પંજાબમાંથી આવ્યો તો આપણે 3.5 કિલો. પંજાબમાંથી આ જ દહીં 3.5 કિલો અને એ તો પ્યોર તાજું આપણે એમ દહીં કહી શકીએ કે ચોખ્ખું પંજાબીઓનું દહીં હતું ભાઈ કઈ ઘટે નહીં આવું આ એને થોડા લાગી કઈ તો ચાલો ભાઈ દહીં માંથી ફાઇનલી છાશ બનાવતા શીખો જો આ રીતના આપણે દહીંના પેકેટમાંથી છાશ બનાવી અને હમણાં આખું ટોપિયું ભરી લેવું તો ભાઈઓ 10:30 વાગે જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે કાશ્મીરની બજારમાં અને હવે આપણે નાચ જોઈએ ક્યાં બેસે છે જમવા માટે જમી લઈએ અને ફૂલ ઠંડીનો મોસમ છે હે કાનવાઈ ખુલી ગઈ જો આમથી ભાઈ બીજી 24 કલાક વાળી ઓલી ખુલી ગઈ જો ગાડીઓનો આયડો થયો એટલે હવે 24 કલાક બધા આમ જાશે એટલે હવે આમથી આવવામાં કોઈ નહીં હોય આવવાનું આ બાજુનું બધું બંધ જો આમ ભાઈ હાવ જાય છે હવે ભાઈ ટાઈટ પડે ફૂલ હાલો ખાઈ લઈ ગયો ગાડીના ઠાઠાની વાહે આપણે બધા બેસી ગયા છીએ એટલે ઓલી બાજુથી ફૂલ પવન ઠંડુ આવે છે એ ના આવે અને આ ધાબરા ધુઆ બધું ઓઢી લીધું છે જો મોઢે મૂંગા વાળી લીધા અન્ય કાં ખોલ નાખો ટકો અચ્છા ઓલો ભાઈ ડીશ લૂમે ને લુંગી ઓઢી લેજો ટકો ઠરી જાય અને આ થઈ ગયા છે આપણા ભાત રેડી મોટા મોટા ચોખા કઈ ના ઘટે એક્સપિરિયન્સ કર્યો ઓર્ડર આવ્યો છે આપણો જો ભાઈ આવો ચારી બાજુનો મસ્ત વ્યૂ છે અને એ અહીંયા જમતા હોય બધા એમાં પછી કઈ ના ઘટે ચાલો ભાઈ 1 નંબર ચોખા ને છાશ છે અને જમી લે બધા ભાઈઓ આરામથી પછી આગળ વધીએ અહીંયાથી ઓકે 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 રેડી રેડી તો ભાઈ ફાઇનલી 11:30 વાગ્યા છે અને બધા મસ્ત જમી લીધો છે હવે આપણે અહીંયાથી આપણો રન કાપીએ પુલવામા અનંતનાગ આ બધી વસ્તુ આપણે આડી આવશે એટલે જાય અહીંયાથી આગળ આગળ 80 કિલોમીટર છે આપણે અહીંયાથી શ્રીનગર તો ફાઇનલી આજે આપણે પહોંચીએ આપણા ડિસ્ટન્સ ઉપર આજે ભાઈ ઓટી લીધા ગોદડા બધે ઓછી લીધા ઠંડી એવી પડે ભાઈ આજે બહાર નીકળતા સીધો આપણે પેલા એવું ટોલ નાખો કારણ કે ટોલ નાકાની પેલા બધા ગાડી વાળા સ્ટોપ કરી નાખે છે ટનલ માંથી નીકળીને આ ભાઈ તમે પહાડ જો સામે અને આ પહાડ સાઈડમાં પહાડ છે અને આ બે પહાડ વધારે પાછો આખે આખો પુલિયો બનાવેલો છે ઘાટમાં અત્યારે તમને લાઈટો દેખાય છે જે તમારા દિવસના આપણે જે પહાડ જોયા ને આ એમાં માથે બધો રહેણાંક છે ભાઈ ટનલ આવી છે આપણે મોટી બધી જોયા કેવડી લાંબી હશે હવે અને ટનલની અંદર ભાઈ તમે સુવિધા જો બધી ટનલમાં સુવિધા મળશે પંખાની ને ટેલિફોનની સુવિધા એમરજન્સીમાં નીકળવા માટેની સુવિધા પછી કાંઈ એવું હલવાની થઈ હોય ને કાંઈ એવું કાંઈ હોય તો અંદર લિફ્ટ મૂકેલી છે ફાઇનલી ભાઈ ટનલ આપણી પૂરી થઈ છે ઓછામાં ઓછી 9-8-9 કિલોમીટર જેટલી હશે કદાચ પછી તો કેટલી હોય રામ જાણે ટનલ ક્રોસ કરશો એટલે સીધું આવશે એનું ટોલ નાખું ટનલનું તો અહીંયા કંઈક ઉર્દુ ભાષામાં લખેલું છે બ્રિજ ક્રોસ કરીને ભાઈ સેજ આપણે આગળ અહીંયા ઊભા રહીશું ભાઈને એક ગાડીમાં કંઈક કામ છે એટલે ભાઈ ચા પણ પીવા આપણે ઊભા રહ્યા હતા બધી ચાનો ઓર્ડર આપી દીધો છે પીએ બધા ભાઈઓ ચા અને તમે બધા કહેતા હતા બરફ બરફ તો જો આ બરફ બરફમાં ચા પીવા કાંઈ ઘટે નહીં જો કેમ છે પોસ્ટરનો વ્યૂ પહેલગામનું પોસ્ટર છે એનો વ્યૂ છે જો ભાઈ કેમ છે વ્યૂ કાશ્મીરનો જન્નત છે ને જન્નત કાંઈ ના ઘટે આપણે આવી ગયા ભાઈ કાશ્મીરમાં મિત્રો આ છે કાશ્મીરનો વ્યૂ પોસ્ટર છે ભાઈ હાલો તો જાય મોટાને ચા પી લીધી છે અને આ પોસ્ટર મારી લીધું એકલા ગોથા મારી જાઉં રાતનો 1 વાગ્યો છે અને ભાઈ સ્પેશિયલ આપણા માટે દુકાન ખુલ્લી રાખી છે ન્યૂ
રિયલ કાશ્મીર ફ્રૂટ. તો આપણે અહીંયાથી જ ખરીદી કરીએ છીએ ફ્રૂટની. તો અહીંયાથી આપણે ટૂંકમાં ઘર માટે ઘણું બધું આપણે ફ્રૂટિંગને લેવાનું છે. આ તમે જો હોલસેલની દુકાન છે. કાજુ બદામ બધા બેટ છે અને અખરોટ ને આ બધું. यहाँ पे काजू बादाम का क्या रेट है? काजू हाँ काजू 900 रुपये, काजू 900 रुपये, बादाम बादाम मिलेगा 700 800 900 1000 700 800 900 1000 जैसे काजू હા જેસા લોગે. અને અત્યારે ભાઈ આપણે અખરોટ લઈએ છીએ ઘર માટે. એટલે ખાવું છે. ટેસ્ટિંગ કરો મામું, કરો ટેસ્ટ. 6000 का लिया था कितने का? દવા અમારી આ કાયદેસર તેલ નીકળે છે. આ એનું ઓરિજિનલ કાશ્મીરનું ઓરિજિનલ. અને આપણે શોપિંગ આ ભાઈ પાસેથી જ કરીએ છીએ. साहिल भाई, कोई ने गुजरात में किसी को अगर चाहिए तो आप भिजवा देते हो यहाँ से गुजरात में. साहिल भाई ने भाई તમે ફોન કરીને ગમે વસ્તુ મગાવી શકો. જો આમાં કેસર છે A to Z. साहिल भाई क्या क्या थोड़ा दिखा दो भाई को. આપણે તમે પાછલા વિડીયોમાં જોયું છે આપણે સાહિલભાઈ ત્યાંથી ખરીદી કરી હતી A to Z બધી વસ્તુને. આ કાર્ડ છે, આ નંબર છે, આ નંબર છે સાહિલભાઈના. એટલે કોઈ પણ ભાઈને કાંઈ પણ ઓર્ડર કરવો હોય જો અહીંયા કાશ્મીરથી કાજુ બદામ દ્રાક્ષ કે કોઈ પણ જાતનો ફ્રૂટ તો આપણે અહીંયાથી લઈ જઈએ. તમે અહીંયાથી ઓર્ડર કરી શકો છો. ફોન દ્વારા તમે ઓર્ડર મગાવો એટલે તમારો ઓર્ડર પહોંચી જાય. આ બેટ લઈને તમે ઓરિજિનલ બેટે મળે છે હો ભાઈ. ઓરિજિનલ લાકડું અહીંયાનું જા કાંઈ ના થાય. આપણે એ બાજુ મળે નહીં. અને આની કિંમત તમને હું કહું ને હાવ સસ્તું હે. वजन वालों जो वो आनो हो इसका क्या होगा साहिल भाई? भाईजान इसका क्या रेट है? बैट का ऊपर से लिया 5000 5 ओरिजिनल. आ बैठ जो તમે આ ઓરિજિનલ કાશ્મીર ભાઈ SS જે કાંઈ ના ઘટે. અને હજી બાકીના બધા ઘણા બધા બેટ છે. તમારે જેવી વેરાયટી જોતી હોય તમને મળી જાય. અત્યારે પહેલાં તો આપણે અખરોટ લઈ જઈએ 5 કિલો. ના છે ભાઈ અહીંયાનું ઓરિજિનલ અંતરની શીશી આપણે હમણાં હાથ ઉપર લગાવીને જોઈએ. સ્મેલ આવે છે એકદમ મીઠી મીઠી મસ્ત, કંઈ ઘટે નહીં એવી જોરદાર આઈટમ છે. અહીંયા ભાઈ આપણે જોયો ક્યાં સ્પેશિયલ કેસર છે. પછી શિલાજીત જે છે કાંઈ ગોઠણના કે પગના કે કમરના કોઈ પણ દુખાવા હોય અને A to Z ટૂંકમાં આઈટમ તમને અહીંયા કાશ્મીરની ઓરિજિનલ આઈટમ મળી જાય. આ જોઈ શકો છો બધી, કાંઈ ઘટે નહીં. તો તમને કોન્ટેક્ટ નંબર આપેલા છે, એમાંથી તમે મગાવશો એટલે તમને અહીંયાથી કુરિયર કરી દે. કુરિયરનો ચાર્જ તમે ભાઈ ફોન કરીને પહેલાં ચોખવટ કરીને પૂછી લેવાનું કેની ઉપર રહે છે. બાકી A to Z આઈટમ તમને કાજુ બદામ ભાવ તમને બધા કહી દીધા છે અને બધું તમને અહીંયાથી મળી જશે. અહીંયાથી ટોટલ આપણે 8 થી 9 કિલો લીધા છે. એમાં 5 આપણા છે અને 3 એક ભાઈબંધના છે. તો તમારે કોઈ પણ ભાઈઓને મગાવવા હોય તો તમે તમને આના નંબર નાખી દીધા છે. બધી રીતે તમારે ચોખવટ કરી વાતચીત કરી અને તમારે તમારી રિસ્પોન્સિબિલિટી ઉપર કોઈ પણ વસ્તુ તમારે અહીંયાથી મગાવવાની ભાઈ. બાકી આ એક છે કે જે આમ ઓળખીતા એના નંબર પણ છે આપણી પાસે. તમને પણ નંબર નાખી દીધા છે એટલે બીજો કોઈ વાંધો નથી, પણ બધી રીતે ચોખવટ કરી લેવાની ભાઈ પહેલાં. તો હાલો હવે વધી આપણે અહીંયાથી આગળ. અને આજનો વિડીયો કેવો લાગ્યો છે એ કમેન્ટ કરીને જરૂર કહેજો. આજના વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ કારણ કે અહીંયા ઠંડી પડે છે બહુ. અને હવે આપણે અહીંથી જે ડિસ્ટન્સ છે 60 કિલોમીટરનો છે શ્રીનગરનો, તો એ આવી જશે. તો મળીએ કાલે સવારે આવતા વિડીયોમાં. બધા ભાઈઓને જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ.